सो हेलो गाइस, મારું નામ છે મિત. તમે દેખી રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. આજે આપણે આવી ગયા છે જામી મસ્જિદ. તમે દેખી શકો છો આપણે તો મિત્રો આપણે આવી ગયા છે અંદર. તમે ખુશી વાંચી શકો છો. ચલો આપણે આગળ જઈએ. તો મિત્રો, જામી મસ્જિદનું નિર્માણ 15મી સદીમાં સુલતાન મહમૂદ બેગડા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે જાપાનીઝ ગુજરાતને સલ્તનતની રાજધાનીમાં બનાવવામાં આવી ત્યારે આ ભવ્ય મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જામી મસ્જિદ તે સમયની સૌથી મોટી અને મહત્વપૂર્ણ મસ્જિદોમાંથી એક હતી. અહીં દર શુક્રવારે અને ખાસ ધાર્મિક તહેવારો દરમિયાન નમાઝ અદા કરવામાં આવતી હતી. મસ્જિદમાં હિન્દુ અને ઇસ્લામી સ્થાપત્ય શૈલીનું અનોખું સંયોજન જોવા મળે છે. અંદર અનેક સુંદર રીતે કોતરાયેલા ખંભાઓ જોવા મળે છે. વિશાળ નમાઝ હોલ, ખુલ્લું આંગણું અને મિનારાની મસ્જિદની ખાસ ઓળખ છે. મસ્જિદના મિનારા ક્યારેક બહુ ઊંચા અને ભવ્ય હતા. જામી મસ્જિદ જાપાનના ઐતિહાસિક વૈભવનું પ્રતીક છે. તે સમયમાં શાસકોની કલા, સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. આજે આ મસ્જિદમાં જાપાનીઝ પાવાગઢ પુરાતત્વ ઉદ્યાનનો મહત્વપૂર્ણ ભાગ છે અને તે યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે માન્યતા આપી છે. જામી મસ્જિદ માત્ર ધાર્મિક સ્થાન નથી, પરંતુ તે ગુજરાતમાં મધ્યકાલીન ઇતિહાસ અને સ્થાપત્યનો અમૂલ્ય વારસો છે. Leading me through whispers laced with flame. Faces from my past now circle around.